નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે 29 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારમાં નોકરી કરતા 4.45 લાખ અને નિવૃત્ત થયેલા 4.61 લાખ કરતા પણ વધારે જે પેન્શનર્સ છે તમામના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં જુલાઈ 2023 થી જે 4% મોંઘવારી ભથ્થું બાકી હતું તેનો વધારો જાહેર કરી દીધો છે. મિત્રો, સાથે જ મિત્રો સરકારે ક્યાંક ને ક્યાંક હમણાં જે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જે સરકાર સામે જૂની પેન્શન યોજના લાગુ કરવા, સાતમા પગાર પંચ પ્રમાણેના જે ભથ્થા આપવા અને વિવિધ જે અલગ અલગ માંગણીઓ છે તે માંગણીઓ લઈને સરકાર સામે જે આંદોલનના કાર્યક્રમો જાહેર કર્યા હતા, તો તેના ફળ સ્વરૂપ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના 9 લાખ જેટલા કર્મચારીઓને આ 4% મોંઘવારી ભથ્થાનું જે છે તે ફળ મળવા પાત્ર થયું છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે કર્મચારીઓ દ્વારા કયા કયા મિત્રો કાર્યક્રમોની જાહેરાત કરી હતી અને સરકારને કઈ રીતે દબાણમાં લાવી અને સરકારે મિત્રો કઈ રીતે આ જે છે તે મોંઘવારી ભથ્થું વધાર્યું છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. સાથે જ મિત્રો રાજ્ય સરકારે અન્ય મોંઘવારી ભથ્થાની સાથે અન્ય કેટલા લાભો સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે જાહેર કર્યા છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સાથે સરકારી ભરતી અને કર્મચારી સરકારી ભરતી અને તેના પરિણામો અને વિવિધ જે મિત્રો જનરલ નોલેજના વિડીયો છે તમને સરળતાથી તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ક્યાંક ને ક્યાંક ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય જે છે મિત્રો કર્મચારી મોરચા દ્વારા લગભગ છેલ્લા 2-3 મહિનાથી ગુજરાત સરકાર પર મિત્રો જે છે તે જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચ પ્રમાણે લાભો તેમજ ફિક્સ પગારની જે પ્રથા છે તે દૂર કરવી, તેમજ મિત્રો અલગ અલગ જે મોંઘવારી ભથ્થું એચઆર જે છે તે સાતમા પગાર પંચ પ્રમાણે ચૂકવવા વગેરે જેવા અનેક પ્રશ્નો લઈ અને ગુજરાત સરકારને મિત્રો દબાણમાં લાવવાની કોશિશ કરાઈ રહી છે. અને જેના ભાગરૂપે મિત્રો ફેબ્રુઆરી મહિનામાં કાળી પટ્ટી ધારણ કરવી, સાથે જ મિત્રો અલગ અલગ જે કર્મચારીની જે અલગ અલગ જે સંસ્થાઓ છે ત્યાં દેખાવો કરવા, સૂત્રોચ્ચાર કરવા અને 23 ફેબ્રુઆરીના રોજ મિત્રો રાજ્યભરમાંથી શિક્ષક, તલાટી સહિતના ગુજરાત રાજ્યના અલગ અલગ 26 વિભાગોના કર્મચારીઓ હજારોની સંખ્યામાં મિત્રો સત્યાગ્રહ સાવણી ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને રાજ્ય સરકારને મિત્રો પોતાના જે માંગણીઓ છે તે માંગણીઓ લઈ અને ભીસમાં મિત્રો લેવાની મિત્રો તૈયારી કરી હતી. જેના ભાગરૂપે મિત્રો એક જે મહત્વની મુદ્દો જે વાત હતી કે કેન્દ્ર સરકારના ધોરણે મિત્રો જે મોંઘવારી ભથ્થું વધે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને મળી જાય, તે પણ એક આ કર્મચારી મોરચાની માંગ હતી, જેનો મિત્રો સુખદ અંત આજે ગઈકાલે ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લાવી દેવામાં આવ્યો છે અને જે રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2023 થી જે 4% મોંઘવારી ભથ્થું બાકી છે તેની જાહેરાત ગઈકાલે કરી દેવામાં આવી છે. સાથે જ મિત્રો 8 મહિનાની જે એરિયસ છે તે એરિયસ પણ મિત્રો 3 હપ્તામાં ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે. જાણીએ મિત્રો આગળ કે બીજી કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે. તો જૂની પેન્શન સ્કીમની માંગણી વચ્ચે મોંઘવારી ભથ્થું વધી ગયું છે. રાજ્ય સરકારના કર્મચારી આનંદો, કારણ કે રાજ્ય સરકાર લોકસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ રાજ્ય સરકારને દબાણમાં લાવવા માટે અલગ અલગ જે કાર્યક્રમ છે વિરોધ પ્રદર્શન કાર્યક્રમો તે કરી રહ્યા હતા, જેના ભાગરૂપે ગત 23 ફેબ્રુઆરીના રોજ મિત્રો સત્યાગ્રહ સાવણી ખાતે મિત્રો અલગ અલગ વિભાગના કર્મચારીઓ એકઠા થઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે જ મિત્રો આગામી 4 માર્ચે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં તમામ કર્મચારીઓ પેન ડાઉન એટલે કે સરકારી જે કામથી અળગા રહી અને નોકરી પર હાજર રહેવાની જે છે તે મિત્રો જે છે તે યુક્તિ ઉચ્ચારી હતી. પરંતુ મિત્રો સરકારે જે છે આ માંગણીઓમાંની એક માંગણી એટલે કે મોંઘવારી ભથ્થું જે છે તે કેન્દ્રના ધોરણે જાહેર કરવા માટેની પહેલી માંગણી મિત્રો સ્વીકારી લીધી છે અને 4.45 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને 4.63 લાખ જેટલા પેન્શનર્સનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2023 થી 4% વધારો સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે અને 8 મહિનાનું એરિયસ પણ 3 હપ્તે ચૂકવવામાં આવશે. મિત્રો વાત કરીએ મિત્રો અન્ય લાભોની, તો જે એલટીસી છે એલટીસી જે છે તે મિત્રો છઠ્ઠા પગાર પંચ પ્રમાણે મળતી હતી, જેમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે મળતી 10 એલટીસી રજાઓ હવે 7મા પગાર પંચ પ્રમાણે ચૂકવવામાં આવશે. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 1 જુલાઈ 2023 થી 4%નો વધારો જાહેર કર્યો છે. રાજ્યના જેવા સેવાના અને અન્ય પંચાયત સેવા તથા અન્ય સેવા મળી કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને આ લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 મહિનાની જે તફાવત રકમ છે તે એરિયસના 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. સાથે જ મિત્રો ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના ધોરણે મિત્રો 1 જાન્યુઆરી 2005 પછી ગુજરાત સરકારની સેવા, પંચાયત સેવા તેમજ અન્ય ગુજરાત સરકારના વિભાગોમાં જે લોકો નિયુક્ત થયા છે તેમને મિત્રો ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે જૂની પેન્શન યોજના બંધ કરી અને ઓપીએસ ની જગ્યાએ એનપીએસ એટલે કે ન્યૂ પેન્શન સ્કીમનો લાભ આપેલ છે, જેમાં મિત્રો કર્મચારીઓના બેઝિકના 10% કર્મચારીના ફાળામાંથી કપાતા હતા, જ્યારે
જે 10% રકમ સરકાર દ્વારા જે છે તે કર્મચારીના ખાતામાં ઉમેરવામાં આવતી હતી. જે એનપીએસ ના કર્મચારીઓનો 10% ફાળો આપવાનો રહેતો હતો, જે રાજ્ય સરકાર દ્વારા હવે 10%ની જગ્યાએ 14% ફાળો આપવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં 3 હિતકારી નિર્ણયો કર્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારાનો લાભ 1 જુલાઈ 2023 થી આપવાની જાહેરાત કરી છે મિત્રો. સાથે જ મિત્રો આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ મળી 4.45 લાખ કર્મચારીઓને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સોને મળવા પાત્ર થશે. એનપીએસ માં કર્મચારીઓને 10% ફાળો આપવાનો રહેશે, જ્યારે રાજ્ય સરકાર હવે 10%ની જગ્યાએ 14% ફાળો ઉમેરશે. ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં 3 હિતકારી નિર્ણયો કર્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4%નો વધારાનો લાભ 1 જુલાઈ 2023 થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ રાજ્ય સરકાર, પંચાયત સેવા અને અન્ય એમ કુલ મળીને 4.45 લાખ કર્મચારી અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારી એટલે કે પેન્શનર્સોને થશે. 8 મહિનાનું એરિયસ આ રીતે ચૂકવવામાં આવશે, જેમાં મોંઘવારી ભથ્થાની 8 મહિનાની એટલે કે 1 જુલાઈ 2023 થી લઈ અને ગઈકાલે એટલે કે 29 ફેબ્રુઆરી 2024 સુધીનું 8 મહિનાનું જે એરિયસ છે મિત્રો મોંઘવારીનું 4%નું, એ તમામ કર્મચારીઓને 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. જેનું પહેલો હપ્તો મિત્રો 1 જુલાઈ 2023 થી લઈ અને 30 સપ્ટેમ્બર 2023 એમ 3 મહિનાનો જે તફાવત છે તેની રકમ મિત્રો માર્ચ મહિનાનો જે પગાર આવશે તેની સાથે ચૂકવી દેવામાં આવશે. જ્યારે ઓક્ટોબરમાં થી લઈ અને ડિસેમ્બર એટલે કે 1 ઓક્ટોબર 2023 થી લઈને 31 ડિસેમ્બર 2023 સુધીના 3 મહિનાનું જે એરિયસ છે તેની રકમ મિત્રો એપ્રિલ 2024 ના પગાર સાથે ચૂકવી દેવામાં આવશે. અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 ના જે મોંઘવારી ભથ્થાની એરિયસની રકમ છે તે મે 2024 ના પગાર સાથે કર્મચારીઓને ચૂકવી દેવામાં આવશે મિત્રો. હવે એનપીએસ અન્વયે કર્મચારીઓને 10% ફાળો ભરવાનો જ રહેશે. મુખ્યમંત્રીએ નવવર્ધિત પેન્શન યોજના અને એનપીએસમાં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા હવે એનપીએસ અન્વયે કર્મચારીએ 10% ફાળો ભરવાનો રહેશે, જ્યારે રાજ્ય સરકાર તેની સામે 14% ફાળો આપશે. ભૂપેન્દ્રભાઈ પટેલે આ 2 મહત્વપૂર્ણ નિર્ણય ઉપરાંત કર્મચારીઓના એલટીસી માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર ચૂકવણી અગાઉ 6થા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, જે હવે 7મા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મચારી હિતકારી નિર્ણયોના અમલી અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે. મિત્રો આમ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર હાલ જે છે તે મિત્રો કર્મચારીઓ દ્વારા જે મિત્રો આંદોલન છેડવામાં આવ્યું છે તેનાથી મિત્રો ડઘાઈ ગયું એવું લાગે છે. અને ચોક્કસથી મિત્રો ગુજરાત સરકારમાં ઓપીએસ ને લઈ અને સરકાર ચોક્કસથી મિત્રો પોઝિટિવ થશે અને આગામી સમયમાં જૂની પેન્શન યોજનાની માંગણી પણ સ્વીકારાય તો નવાઈ નહીં. કારણ કે જે રીતે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા જે રીતે જાહેરાતો કરાઈ રહી છે, જે રીતે મિત્રો ગુજરાત સરકાર સામે વિરોધ પ્રદર્શનો અને આંદોલનો કરી રહ્યા છે, એ જોતા લાગે છે કે ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું જે કેન્દ્રના ધોરણે મળતું થઈ જશે. સાથે જ મિત્રો જે અલગ અલગ 7મા પગાર પંચ પ્રમાણેના જે એલટીસી આપણે વાત કરીએ, એચઆરએ અને ટીએ તમામ જે લાભો છે તે 7મા પગાર પંચ પ્રમાણે ચૂકવવાનો કેન્દ્રના ધોરણે હજુ સુધી રાજ્ય સરકારના કર્મચારીઓને આપેલ નથી. તો તે પણ ટૂંક સમયમાં સરકાર ચોક્કસથી લોકસભાની ચૂંટણી પહેલા આ કર્મચારીઓને ખુશ કરવા માટે મિત્રો ચોક્કસથી એની પણ જાહેરાત કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે મિત્રો આગામી માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે 1 જાન્યુઆરી 2024 થી મિત્રો એઆઈસીપીઆઈ ના આંકડા પ્રમાણે 4%નો મોંઘવારી ભથ્થાનો જે વધારો નક્કી કરાયો છે તે જાહેર આગામી માર્ચ મહિનામાં એટલે કે દર વખતના ટ્રેન્ડની જેમ હોળી પહેલાના કરી દેવામાં આવશે. તો શું રાજ્ય સરકાર પણ મિત્રો કર્મચારીઓની માંગ અને ધ્યાનમાં લઈ અને કર્મચારીઓના આંદોલનને ડામવા માટે શું એ 4%નો મોંઘવારી ભથ્થો આગામી મહિને કેન્દ્ર સરકારની સાથે મિત્રો જાહેર કરશે કે નહીં, એ તો હવે સમય જ જોવાનો રહેશે મિત્રો. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો તો આપના કલીગ મિત્રો સાથે આપ અમારો વિડીયો શેર કરશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.